નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર વરસાદની નવી આગાહી સામે આવી રહી છે, ત્યારે ખતરો હજુ ટળ્યો નથી। અંબાલાલ પટેલે આખા નવેમ્બર અને ડિસેમ્બર મહિનાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે, ત્યારે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે બીજી આગાહી જાહેર કરતા લોકોમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે વરસાદની સિસ્ટમ અત્યારે તો થોડી નબળી પડી છે, પરંતુ નવેમ્બર અને આવનારો ડિસેમ્બર આ બંને મહિનાની અંદર ભર શિયાળે ફરીવાર ચોમાસાનો રંગ જામશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 2 નવેમ્બરે મિત્રો ગુજરાતમાં વરસાદની સિસ્ટમ જે છે તે સાંજ સુધીમાં નબળી પડી જશે તેવી અંબાલાલે આગાહી કરી છે, પરંતુ અંબાલાલે એવું જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ગુજરાત ઉપર વરસાદીય સિસ્ટમ બનશે। આ ચાલુ મહિનો એટલે કે જે નવેમ્બર મહિનો છે, તો નવેમ્બર મહિનાની 15 તારીખ પછી બંગાળની ખાડીની અંદર એક નવું ચક્રવાત બનશે અને એ નવા ચક્રવાતને કારણે આખા ગુજરાતમાં ફરી એકવાર ચોમાસા જેવો રંગ જામશે અને વરસાદીય સિસ્ટમો ગુજરાત રાજ્ય પર ફરી વરસાદના ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે। એટલે કે મિત્રો, શિયાળે વારંવાર આ વખતે વરસાદના ઝાપટાઓ જે છે તે ખલેલ પહોંચાડશે અને અમુક ઝાપટાઓ વધારે તીવ્ર પણ બનશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોનો મામલો હવે ગરમાઈ રહ્યો છે। ખેડૂતો સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે, ત્યારે ખુદ ભાજપના ધારાસભ્યો મિત્રો ખેડૂતોનો પક્ષ લઈ રહ્યા છે। અત્યારે તમે જાણો છો કે ખેડૂતોને જે પાક નુકસાન ગયું છે, દિવાળી પછી જે વરસાદ આવતા ખેડૂતો ઉપર જે મિત્રો માહોલ અત્યારે બન્યો છે, ત્યારે ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે અને લોન માફીની માંગણી કરી રહ્યા છે। ત્યારે હવે ભાજપના નેતાઓ પણ મિત્રો જોડાઈ રહ્યા છે, જ્યાં મિત્રો સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી પત્ર લખ્યો છે, કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી તરફથી મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે વારંવાર કુદરતી આપત્તિઓ અને અતિવૃષ્ટિઓ અને વાવાઝોડાને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે જગતનો તાત દેવાદાર બની રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ધારાસભ્ય કુમાર કાનાણી જે પત્ર લખ્યો તેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે ગમે ત્યારે વરસાદ અને ચક્રવાતનું જે આ પ્રમાણ વધી રહ્યું છે, તેને કારણે ખેડૂતોને જે વારંવાર નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે ખેડૂતોમાં દેવાનો મિત્રો માહોલ વધ્યો છે અને દેવાદાર ખેડૂતો બન્યા છે। ત્યારે મિત્રો તેમણે માંગણી કરી કે ગુજરાતના તમામ ખેડૂતોનું જે છે તે એક વખત દેવું માફ કરવા સરકારે વિચારવું જોઈએ તેવું પણ મિત્રો પત્રની અંદર કાનાણીએ મિત્રો લખ્યું અને જણાવ્યું કે સરકારે જે છે તે ખેડૂતોની સામે જોઈને અત્યારે ખેડૂતોની સાથ આપવો જોઈએ અને એક વખત ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા અંગે પણ વિચારવું જોઈએ તેવું ખુદ મિત્રો ભાજપના ધારાસભ્ય તરફથી લખવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મોંઘવારી વધતા લોકોમાં ભારે રોષ અને ગુસ્સાનો માહોલ જોવા મળ્યો, જ્યાં મિત્રો એક તરફ અત્યારે જે છે તે માહોલ ગરમાઈ રહ્યો છે, તો બીજી તરફ અત્યારે હાલ વરસાદીય માવઠાઓ જે પડ્યા તેને કારણે માર્કેટની અંદર મોંઘવારી વધી છે। ગુજરાતમાં મિત્રો જણાવીએ તો હમણાં જ હજુ જે છે તે મિત્રો ખાસ તેલના ભાવમાં વધારો થયો હતો, ત્યાર પછી હવે શાકભાજીના ભાવ વધતા લોકોના બજેટો ખોરવાયા છે। મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારોને હવે ખાવા માટે પણ મિત્રો ફાંફા પડવાનો માહોલ, કારણ કે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે મુખ્ય એપીએમસી માર્કેટ યાર્ડોની અંદર શાકભાજીમાં આવકમાં 60% મોટો ઘટાડો થયો છે, જેથી મિત્રો ટમેટા, ધાણા, મરચા અને કોબી જેવા પાકોને ખેતરમાં ભારે નુકસાન થતા બજારમાં તેની સીધી અસર દેખાઈ રહી છે, જેથી આવકો ઘટવા લાગી છે શાકભાજીની, જેથી ભાવો જે છે તે આસમાને પહોંચી રહ્યા છે। ઓલમોસ્ટ 100 રૂપિયા કિલોના ભાવે અત્યારે શાકભાજી વેચાઈ રહ્યું છે, જેથી ગરીબ વર્ગના માહોલ અને મધ્યમ વર્ગના માહોલની વચ્ચે અત્યારે મિત્રો લોકોના બજેટ જે છે તે ખાવા અને પેટ ભરવા માટે પણ ખોરવાયા। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લીધું, ખેડૂતોને હારવાના મૂડમાં નથી, વિરોધ પ્રદર્શન લગાતાર યથાવત જોવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો આ વખતે ગુજરાતના ખેડૂતો જે છે તે લાંબી રેસ ચાલશે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વખતે ખેડૂતો એકલા નથી, ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટીઓ આવી રહી છે, ત્યારે ખેડૂતો આ વખતે હારવાના મૂડમાં બિલકુલ દેખાતા નથી। લગાતાર જ્યાં સુધી સરકાર ખેડૂતોની વાત ના માને, ખેડૂતોની માંગ ના સ્વીકારે, ત્યાં સુધી ખેડૂત વિરોધ પ્રદર્શન દેખાડી રહ્યા છે। ગુજરાતમાં મિત્રો કમોસમી વરસાદથી જે નુકસાની થઈ છે તેથી ખેડૂતોમાં ગુસ્સાનો માહોલ છે, કારણ કે સરકાર જે છે તે દેવા માફીની માંગણી સ્વીકારી રહી નથી। ત્યારે મિત્રો કુદરતનો માર ખાઈ રહેલા હતાશ થયેલા ખેડૂતો હવે સરકાર સામે આકરા પાણીએ આવી ગયા છે। ત્યારે ભાવનગરમાં શિહોરના ખેતરની અંદર મિત્રો
પાક જે મિત્રો છે ખેતરનો, તો એ પાક બાળીને હવન કરવામાં આવ્યો હતો અને આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમરેલીમાં રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોએ સરકારી કચેરી સામે પ્રતિકારક રીતે પોંક મૂકીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં સરકારની ઊંઘ ઉડાડવા ખેડૂતોએ ઢોલ નગારા સાથે મિત્રો જે છે તે વિરોધ પ્રદર્શન કર્યું. આમ જ્યાં જોઉં ત્યાં બધા જિલ્લામાં ખેડૂતો લાલઘૂમ થઈ રહ્યા છે અને લગાતાર સરકારનો જે આ પાક નુકસાની સર્વે છે તેનો પણ ખેડૂત બહિષ્કાર કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોને એવું માનવું છે કે સરકાર જે 10 થી 20 હજારની સહાય આપે છે પાક નુકસાનીમાં, એ આ વખતે ખેડૂતોને નથી જોતી, કારણ કે આ સહાય તો માત્ર ખેતરને અત્યારે જે આ વરસાદ આવ્યો ત્યાર પછી સાફ સફાઈ કરવામાં જ વપરાઈ જશે. સીધા સર્વે કર્યા વગર ખેડૂતોની લોન માફ કરવામાં આવે તેવી અત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ભ્રષ્ટાચાર અંગે નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. જી હા મિત્રો, અત્યારે નીતિન ગડકરી જે છે તે મિત્રો ગુજરાત રાજ્યના રોડ રસ્તાઓ અને ટ્રાન્સપોર્ટના મંત્રી છે ભારતના મિત્રો. ત્યારે તેમણે મિત્રો કહ્યું કે નબળી કામગીરી કરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની તેઓએ તપાસ કરી રહ્યા છે. જાણી જોઈને ભૂલ કરનારાઓ વિરુદ્ધ મિત્રો આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ મિત્રો તેમણે કહ્યું. એટલે કે મિત્રો નીતિન ગડકરીએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે અકસ્માત એક અલગ વસ્તુ છે અને જે કામ કરતી વખતે છેતરપિંડી અને કૌભાંડો થાય છે. એટલે કે મિત્રો અહીંયા એવું જણાવી રહ્યા છે કે જે અત્યારે મિત્રો રોડ રસ્તાઓની હાલત અત્યારે ખરાબ થઈ રહી છે. એટલે કે એક વર્ષની અંદર નવા બનાવેલા રસ્તાઓ તૂટી રહ્યા છે, તો તેની અંદર જે પણ છેતરપિંડી અને કૌભાંડ આચરે છે તેવા વ્યક્તિઓને હવે છોડવામાં નહીં આવે. જો કોઈ જાણી જોઈને ભૂલ કરે છે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને રસ્તાઓની ક્વોલિટી શા માટે બગડે છે તેના ઉપર ફોકસ કરીને તપાસ પણ શરૂ કરવામાં આવશે. આ રીતના મિત્રો ભ્રષ્ટાચાર અંગે નીતિન ગડકરીએ માહિતી આપી. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા. જ્યાં મિત્રો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને હવે નાયબ મુખ્યમંત્રી બનેલા હર્ષ સંઘવી જે છે તે ખેડૂતોને જે પાક નુકસાની થઈ ત્યાર પછી ખેતરો કેવા છે તે જોવા માટે ખુદ હર્ષ સંઘવી મિત્રો ચપ્પલ પહેર્યા વગર મેદાનમાં ઉતર્યા, એટલે કે ખેતરોની મુલાકાત લીધી. ત્યારે મિત્રો જણાવીએ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરત જિલ્લામાં કમોસમી વરસાદને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ અનુસાર જે છે તે મિત્રો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. 3 દિવસમાં હવે સર્વે પૂરો કરવામાં આવશે અને ખેડૂતોની મુશ્કેલીઓ અને રજૂઆતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. અને સરકાર જે છે તે અત્યારે હર હંમેશ ખેડૂતોની સાથે ઉભેલી છે, તો ખેડૂતોએ મૂંઝાવું ના જોઈએ. સરકાર જે છે તે સર્વે કરીને પૂરેપૂરી રાહત ખેડૂતોને આપશે તેવું પણ મિત્રો હર્ષ સંઘવીએ પૂછ્યું. અને હર્ષ સંઘવીએ મિત્રો જે પણ ખેતરોમાં નુકસાની થઈ છે બધા જ ખેતરોની સુરતની અંદર મુલાકાતો પણ લીધી. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યની અંદર તમામ લોકો જે છે તે આધાર કાર્ડ ધારકો તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે. જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમને પણ ગેરંટી વગર 50,000 રૂપિયાની સહાય મેળવી હોય તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. જ્યાં મિત્રો આ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે એવા લોકો કે જે નાના વ્યાપારીઓ છે અથવા તો કોઈ પોતાનું નવું નાની મોટી દુકાન શરૂ કરવા માંગે છે, જેમ કે મિત્રો ફળ શાકભાજીની દુકાન અથવા કોઈ પણ કરિયાણા જેવી મિત્રો નાની મોટી જો કોઈ તમે દુકાન ખોલવા માંગો છો, પોતાનો નાનકડો કોઈ જો નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, ધંધો શરૂ કરવા માંગો છો અને તેના માટે તમારી પાસે જો મિત્રો આર્થિક પૈસા ના હોય તો એના માટે સરકાર જે છે તે હવે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે છે તે મિત્રો આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે ગુજરાતની અંદર. સૌથી મોટી ચેતવણી, જો તમે ફોન વાપરો છો તો આટલી કાળજી રાખવી પડશે, નહીતર સીધા તમારા બેંક ખાતામાંથી પૈસા જે છે તે ઉઠાવી લેવામાં આવશે. મિત્રો હર્ષ સંઘવીએ પણ મિત્રો આને લઈને અપીલ કરી છે, કારણ કે ડિજિટલ અરેસ્ટના ફ્રોડ બની રહ્યા છે. જામનગરમાં 4 લોકો સાથે આ ખેલ હમણાં બન્યો છે કે લાખો રૂપિયા બેંકમાંથી તાત્કાલિક ઉપડી ગયા છે લોકોના. ત્યારે મિત્રો તમે કઈ રીતના ફ્રોડથી બચી શકશો? તો સૌથી પહેલા મિત્રો તમારે જે છે તે ખાસ કરીને સાવધાન રહેવાનું છે. કોઈ પણ પ્રકારની લાલચમાં પડવાનું નથી. તો જો મિત્રો તમારા મોબાઈલ ફોનની માધ્યમથી તમને ફોન કરવામાં આવે અથવા તો મેસેજ આપવામાં આવે, તમને કોઈ લાલચ આપવામાં આવે કે તમે કોઈ જેકપોટ જીત્યા છો અથવા તો લોટરી જીત્યા છો, અથવા મિત્રો તમારી પાસે કોઈ પણ રીતથી જો કોઈ ઓટીપી માંગવામાં આવે, કોઈ આંકડાઓ માંગવામાં આવે કે જે તમારા મેસેજમાં આવ્યા હોય, તો એ ઓટીપી કે એ મિત્રો બેંકના કોઈ પણ ઓટીપી કે આંકડાઓ તમારે આપવા નહીં, કારણ કે મિત્રો એ બાબતે તમને લાલચમાં ફસાવીને લૂંટવામાં આવી શકે અને તમારા બેંકમાં રહેલા પૈસા જે છે તે સેકન્ડોની અંદર ઉઠાવી લેવામાં આવશે. જે કોઈ મિત્રો કામ હોય બેંકને લઈને પણ જો કોઈ ફોન આવે છે, મેસેજ આવે છે, તો તમારે રૂબરૂ બેંકમાં જઈને તપાસ કરવી. ફોનના માધ્યમથી કોઈ વહીવટ ના કરવો, નહીતર મિત્રો જે છે તે સાયબર ફ્રોડનો શિકાર તમે પણ બની જશો.
મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવને લઈને સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર દર મહિનાની 1લી તારીખે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જે છે તે મિત્રો જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે નવા એલપીજી સિલિન્ડરના ભાવો જે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યા છે. 1 નવેમ્બરે મિત્રો આ નવા ભાવો જાહેર થયા છે. ત્યારે આખા નવેમ્બર મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં ગેસ સિલિન્ડર કેટલા રૂપિયાનો મળશે તેના વિશે વાત કરીએ તો મિત્રો ભાવની અંદર ઘટાડો થયો છે. તો રાહતના સમાચાર, ઓઇલ કંપનીઓએ મિત્રો 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો ઘટાડ્યા છે. સરકારે મિત્રો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો ઘટાડ્યા, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવો યથાવત રાખ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ તો જે 19 કિલોનો મોટો સિલિન્ડર આવે છે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર, તેની અંદર ભાવમાં 30 થી 35 રૂપિયાનો ઘટાડો આ મહિને થયો છે, એટલે કે નવેમ્બર મહિનામાં થયો છે. પરંતુ જે ગેસ સિલિન્ડર મિત્રો ઘરે વાપરવામાં આવે છે, એટલે કે ઘરેલું રાંધણ ગેસ તરીકે મિત્રો જે વાપરવામાં આવે છે, તે ગેસ સિલિન્ડરના ભાવો હજુ પણ યથાવત રાખવામાં આવ્યા છે. એટલે કે ગયા મહિને જે ભાવ હતા 850 રૂપિયા, એ ભાવ આ મહિના માટે પણ લાગુ કરવામાં આવ્યા છે. મિત્રો જણાવીએ કે 1 વર્ષ થઈ ચૂક્યું છે. 2024માં એલપીજી ગેસ સિલિન્ડરના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા હતા. 1 વર્ષથી રાંધણ ગેસ મિત્રો ઘરે જે વાપરવામાં આવે છે રાંધણ ગેસ તરીકે, તે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો જે છે તે હવે તૈયારીમાં દેખાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય પર મિત્રો જે ભારે વરસાદ, હમણાં કમોસમી વરસાદ પડ્યા ત્યાર પછી સરકાર સામે મિત્રો ખેડૂતો બાહ ચડાવીને બેઠા છે અને લગાતાર સરકાર પાસે માગણી કરી રહેલા ખેડૂતો હવે આંદોલન સુધી. સૌથી મોટી માહિતી આવી રહી છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે મિત્રો સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રતાપ દુધાતે મિત્રો 3 નવેમ્બરે ખેડૂત માટે આંદોલનનું આહવાન કર્યું છે અને અપીલ કરી છે કે આ વખતે જે છે તે ખેડૂતોનો સાથ આપવો પડશે, કારણ કે જે પાક નુકસાન ગયું છે તે ઘણું બધું ગયું છે, જે લઈને સરકાર ખેડૂતોનો સાથ આપે અને સરકાર ખેડૂતોની લોન માફ કરે તેવી પણ માંગણી કરવામાં આવી છે. અને મિત્રો 3 તારીખથી ખેડૂત આંદોલનનું આહવાન કર્યું છે. ત્યારે આ મુદ્દે એટલે કે ખેડૂતોના મુદ્દે સાધુ સંતો, ઉદ્યોગપતિઓ પણ આગળ આવે તેવી પણ મિત્રો કોંગ્રેસ નેતા દ્વારા માંગ કરવામાં આવી છે. અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. અને મિત્રો કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે એવું પણ કહ્યું કે ખેડૂતો માટેની આ જે માગણી છે તેમાં મોટા ઉદ્યોગપતિઓ, સાધુ સંતો આજે કેમ ચૂપ બેસે છે? તમામ સાધુ સંતો અને ઉદ્યોગપતિઓએ પણ અવાજ ઉપાડવો જોઈએ ખેડૂતોની માટે, તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વાત કરીએ તો લોકોના કામ નથી થઈ રહ્યા, જેને લઈને વાત કરીએ તો સૌથી મોટા સમાચાર ગુજરાતમાં મિત્રો જાણે સરકારી બાબુઓ અને અધિકારીઓનું રાજ હોય તેવું ચિત્ર ઊભું થયું છે. જ્યાં મિત્રો લોકોના કામ કરવાને લઈને સૌથી મોટા સમાચાર, ધારાસભ્ય અને સરકારના જે કર્મચારીઓ છે, સરકારી બાબુઓ છે, તેમની વચ્ચે માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે તમને જણાવી દીધું અત્યારે મત વિસ્તારના પ્રશ્ન સમસ્યા ઉકેલાતી નથી. આ જોતા સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને સૂચના આપવી પડી કે ધારાસભ્યોના કામો કરો. જ્યાં મિત્રો ધારાસભ્યો લગાતાર માગણી કરી રહ્યા છે અને જે કામો કરવા માટે અપીલ કરી રહ્યા છે તે કામો જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવતા. ધારાસભ્યોએ મિત્રો બળાપો ઠાલવતા સરકાર જાગી. હાલ ભાજપના ધારાસભ્યોએ જ મિત્રો વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતોના પત્રો વાયરલ કરતા થયા છે. જેમ કે થોડા દિવસ પહેલા ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા આંદોલનની સરકારને પણ ચીમકી ઉચ્ચારી હતી. અને ઘણી બધી વખતે મિત્રો એવું થાય છે ધારાસભ્ય મિત્રો રોડ રસ્તાઓ સુધારવાની પણ અપીલ કરી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓ જાણે પોતાનું રાજ હોય તેવું મિત્રો ઘણી વખત કરતા હોય છે. અને મિત્રો સરકારી બાબુઓ જે છે તે લોકોના કામ કરવા માટે આળસુ છે અને લોકોના કામો ટાઈમસર થતા નથી તેવી લગાતાર લોકોની ફરિયાદો આવતી જોવા મળી હતી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હાઈકોર્ટ તરફથી નિયમ તોડનારને સૌથી મોટી ચેતવણી આપવામાં આવી. ગુજરાત રાજ્યના હાઈકોર્ટે કરી મોટી જાહેરાત. ગુજરાતની અંદર મિત્રો જણાવીએ તો મોટા શહેરો સહિત ગામડાઓ અને રાજ્યભરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરો, તૂટેલા રોડ રસ્તાઓ અને ગેરકાયદેસર પાર્કિંગ કરનાર મુદ્દે મિત્રો જે છે તે મોટી જાહેરાત. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહ્યું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરતા કે કાયદો તોડતા વિરુદ્ધ સખ્તાઈથી કામ લેવું જોઈએ, કારણ કે લોકોને પરેશાન ના કરવા જોઈએ. તો મિત્રો જે પણ લોકો નિયમોને તોડે છે અને નાગરિકોના જીવનને જોખમમાં મૂકે છે અને આડેધડ વારંવાર નિયમોનું ભંગ કરે છે તેવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી હાઈકોર્ટે ચેતવણી આપી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો યુદ્ધ માટે ગમે ત્યારે તૈયાર રહેજો. ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સમાચાર વિશે વાત કરીએ તો ભારતના જે રક્ષા મંત્રી છે રાજનાથસિંહ તેમના તરફથી કહી દેવામાં આવ્યું છે કે ભારતની અંદર રહેતા તમામ લોકો ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તો તૈયાર રહેજો. જી હા મિત્રો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારતે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે ગમે ત્યારે તૈયાર રહેવું અનિવાર્ય છે, કારણ કે સરહદ પરની પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે. જી હા મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. તેની વચ્ચે ભારતીય સેના દ્વારા અત્યારે ઓપરેશન ત્રિશુલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે 30 ઓક્ટોબરથી લઈને 10 નવેમ્બર વચ્ચે ભારતની અને પાકિસ્તાની બોર્ડર તરફ ભારતીય આર્મી દ્વારા પરફોર્મ કરવામાં આવશે. ત્યારે તેને લઈને મિત્રો રક્ષામંત્રી રાજનાથસિંહે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે ભારત દેશના તમામ લોકોએ ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે. સાથે જ મિત્રો તેમણે ઉમેર્યું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે જે 4 દિવસ લશ્કરી સંઘર્ષ એટલે કે યુદ્ધ ચાલ્યું, તેણે મિત્રોએ સાબિત કરી આપ્યું કે કોઈ પણ સમયે અણધારી સ્થિતિ પેદા થઈ શકે, કારણ કે પાકિસ્તાન જેવો પાડોશી દેશ હોય તો મિત્રો પાડોશી રાજ્ય એટલે કે ભારતને ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે. તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો પાક નુકસાન સહાય 22,000 રૂપિયા સરકાર તરફથી ચૂકવવામાં આવશે. કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો 23 ઓક્ટોબરથી લઈને 28 ઓક્ટોબર દરમિયાન એટલે કે દિવાળી પછીલા પડેલા વરસાદની અંદર 33 જિલ્લાના 239 તાલુકામાં વરસાદ ખાબક્યો. ત્યારે મિત્રો 10 લાખ એકરથી વધારે જમીનમાં જે નુકસાન ગયું છે તે લઈને ભૂપેન્દ્ર પટેલની સરકારે સહાયની જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો એક બેઠક બોલાવી અને નિર્ણય લીધો હતો કે 7 દિવસમાં સરકાર સર્વે કરીને પૈસા આપશે. તેની સાથે કોને કેટલા રૂપિયા મળશે તેની વાત કરીએ તો સર્વેના આધારે મિત્રો સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરશે, જેમાં જે પણ ખેડૂતોને 33% વધારે નુકસાન ગયું હોય તો એવા ખેડૂતોને મિત્રો SDRFના નિયમો અનુસાર 8,500 રૂપિયાથી લઈને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો તમારા બાળકોને વાહન આપો તો સૌથી પહેલા ચેતી જજો, કારણ કે નિયમોમાં સૌથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. તો જો મિત્રો તમારા બાળકને પણ તમે ગાડીઓ ચલાવવા માટે આપો છો અને વાહન આપો છો તો તમારે હવે ચેતવું પડશે, કારણ કે વાહન ચલાવતી વખતે હવે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ફરજિયાત બની ગયું છે. ત્યારે જો મિત્રો કોઈ બાળક દ્વારા વાહન ચલાવવામાં આવે છે અને ત્યારબાદ ભારે દંડ વસૂલવામાં આવશે તો તેના માટે તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જે છે તે વાહન ચલાવતા જોવા મળે છે તો મિત્રો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ હવે ભરવો પડશે. આ ઉપરાંત વાહન જે માલિકનું હશે મિત્રો તે માલિકનું વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે. આ ઉપરાંત મિત્રો જે સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ નહીં આપવામાં આવે અને 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવશે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું. તો મિત્રો જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જેમની પાસે લાયસન્સ નથી તેમને વાહનો ચલાવવા આપો છો તો સાવધાન થઈ જાઓ. 25,000નો દંડ અને લાયસન્સ પણ વાહન માલિક જે હશે તેનું થઈ શકે રદ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મોટી ખુશખબર આવી રહી છે ગામડે રહેતા લોકો માટે. હવે ખુશીના સમાચાર. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે ગામડામાં વસતા લોકોએ તાલુકા કે જિલ્લા લેવલે ધક્કો નહીં ખાવો પડે. જ્યાં મિત્રો સરકારે કચેરીઓના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લેવલ ઉપર જ કાઢવાની સંમતિ આપી છે. ત્યારે હવે મિત્રો સરકારે જ્યાં ભેટ આપી છે તેનાથી ગામડે રહેતા લોકો છે તેમને નાના મોટા સરકારી કામો પતાવવા માટે જે છે તે મિત્રો હવે જિલ્લા કક્ષાના ધક્કા નહીં ખાવા પડે. તમારા ગામડેથી જે છે મિત્રો આ બધી વસ્તુ તમારા સરકારી દસ્તાવેજ અને જે પણ સરકારી કામો હશે તે પતી જશે. સાથે જ મિત્રો કોઈ મોટી ફી પણ ચૂકવવી નહીં પડે. 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવીને પણ તમે તમારા જે પણ કામો છે 67 પ્રકારના પ્રમાણપત્રો પણ જે છે તે ગામડા લેવલે કઢાવી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2,000 રૂપિયાનો હપ્તો જે છે તે આ તારીખે આવશે. દરેકે દરેક ગુજરાતવાસીઓ તૈયાર રહેજો અને આ કામ ફરજિયાત અત્યારે જ પતાવી લેજો. જ્યાં મિત્રો ગુજરાતની અંદર PM કિસાન યોજના અંતર્ગત સરકાર 2,000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે અને 5લો હપ્તો આવ્યો તેને 3 મહિના પૂરા થયા છે. ત્યારે હવે સમય બની ગયો છે મિત્રો 2,000 રૂપિયાના હપ્તાના આવવાનો અને તારીખોને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો અગાઉ લોકોને એવી આશા હતી કે દિવાળી પહેલા 2,000 રૂપિયાનો હપ્તો આવશે, પરંતુ 2,000નો હપ્તો દિવાળી પહેલા આવ્યો નથી. ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને મોટી ખુશખબર મળવા જઈ રહી છે. બિહારની અંદર મિત્રો વિધાનસભાની ચૂંટણી 10 તારીખ આસપાસ છે, એટલે કે આવનારી જે નવેમ્બર મહિનો છે 11મો મહિનો છે તો 11મા મહિનાની 10 તારીખ આસપાસ બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરની આસપાસ જે છે તે હવે થોડા દિવસ બાકી છે. ત્યારે મિત્રો 6 તારીખ આસપાસ જે છે તે PM કિસાન યોજના અંતર્ગત હપ્તો જે છે તે 2,000 રૂપિયાનો આખા ભારતના ખેડૂતોને આપવામાં આવશે તેવું મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે મિત્રો સરકારે ઓફિશિયલી ડેટ એનાઉન્સ હજી કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી દઈશું. અને ઘણી વખત મિત્રો સરકાર હવે તારીખ નથી જાહેર કરતી, સીધો હપ્તો પણ ખાતામાં આપી શકે.